રાજકોટમાંથી એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે। 2.49 કરોડ રૂપિયાનો જે આ માલમત્તા છે તેની લૂંટ ચલાવવામાં આવી હતી। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં ગઈકાલે 19 જૂનના મધરાતે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। 2.49 કરોડ રૂપિયાની માલમત્તા છે તે ચોરી લેવામાં આવી હતી। આ ઘટનામાં શાપર સ્ટેટના મોભી એવા 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા ઘરમાં એકલા હતા। તે સમયે 5 બુકાનીધારી લૂંટારુઓ તેમને બંધક બનાવી લે છે અને તેમની પાસે રહેલા રોકડ, દાગીના આ બધું જ થતા 2 કરોડ અને 49 લાખની માલમત્તાની લૂંટ ચલાવે છે। અને તે આ લૂંટનો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જાય છે। બનાવના પગલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જાય છે અને આ દિશામાં વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને અત્યારે પ્રતિક્રિયા સામે આવી તો તેને સાંભળીએ। ગઈકાલે રાતનું બનાવ છે। આશરે 1 વાગે જે છે 4 થી 5 બુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જાડેજાજી, ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને જે સામાનને ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું। રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે અને PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાન લઈને અને SP સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે SP સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે। એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે FIRમાં લગાડવા। રિવોલ્વર લૂંટાણી છે, રિવોલ્વર નહીં એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે FIRમાં છે અને જ્યારે આ ગેંગ પકડાશે એ ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા રિકવર કરવામાં આજે રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે। હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને ઉચિત સારવાર મળે। તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનું જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે આ બધી વિગત જે છે તપાસમાં પૂછશે। જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા। ધડાકો બોલ્યો હું જાગ્યો એટલે મને એક જણાએ બૂકો મારીને પાડી દીધો અને પછી મોઢે ડૂચો દીધો અને પછી એ લોકો અંદર લૂંટમાં 2 કરોડ 48 લાખ રોકડા, 2 લાખનું સોનું અને એક રાઇફલ 32-40 અને એક નાનો મોબાઈલ। પોલીસને તરત સનને જાણ કરી, સનને પોલીસ તરત આવી ગયા। લૂંટારુઓ આ બધી માલમત્તાની ચોરી કરે છે તેમાં રોકડ દાગીનાની સાથે 12 બોરની પરવાનવાળી રાઇફલ અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા। આવી વિગત પણ સામે આવી હતી। જોકે હાલ કોઈ પણ રીતે દરવાજો ખોલી બીજા રૂમમાં ધર્મપત્નીનો ફોન હોય તેમાંથી રાજકોટ તેમણે તેમની દીકરાને જાણ કરી હતી ને ત્યારથી પછી આખી ઘટનાનો પર્દાફાશ થયો અને હાલ આ દિશામાં વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। નમસ્કાર।